તો આ તરફ ડાંગ જિલ્લાના આહવા, વઘઈ, સુબીર તેમજ સાપુતારા ખાતે વરસાદ વરસ્યો હતો। સાર્વત્રિક વરસાદને પગલે નદીઓમાં ભરપૂર પાણીની આવક થઈ છે, જેને લઈને ગીરાધોધમાં ભરપૂર પાણીની આવક નોંધાઈ। ગીરાધોધે રૌદ્ર રૂપ ધારણ કરવા છતાં સહેલાણીઓ ધોધ જોવા માટે આવ્યા હતા। મહત્વની વાત એ છે કે સાર્વત્રિક વરસાદને પગલે નદીઓમાં અત્યારે ઘોડાપૂરની સ્થિતિ છે। કેટલીક જગ્યાએ હવે પરિસ્થિતિ ભયજનક પણ થતી જઈ રહી છે, જેના કારણે અહીં લોકોને ન આવવા માટે પણ સૂચના આપવામાં આવી છે। છતાં પણ જો આવી ભયંકર પરિસ્થિતિની વચ્ચે અહીં કોઈ વહીવટી તંત્રની કામગીરી સામે ન આવતી હોય તો તે ખરેખર ભયજનક વસ્તુ કહી શકાય। મહત્વની વાત એ છે કે ડાંગ જિલ્લાના આહવા, વઘઈ, સુબીર તેમજ સાપુતારા ખાતે વરસાદ જે રીતે વરસ્યો અને આ જ સાર્વત્રિક વરસાદને પગલે નદીઓમાં અત્યારે ભરપૂર પાણીની આવક થઈ છે। ગીરાધોધ જે અત્યારે ભરપૂર પાણીની આવકને લઈને ભયજનક સપાટીએ પહોંચ્યો છે અને રૌદ્ર રૂપ તેણે ધારણ કર્યું હોવા છતાં સહેલાણીઓ આ ધોધ જોવા માટે આવ્યા છે। એક પછી એક આવી ઘટનાઓ જે સામે આવતી હોય છે કે જેની અંદર આવી ધોધની સાથે રમત રમતા કેટલાક યુવાનો હોય કે પછી અહીં સેલ્ફી લેવા માટે જતા યુવાનો માટે તે ખૂબ જ ગંભીર બાબતો સામે આવતી હોય છે। ત્યારે અત્યારની પરિસ્થિતિને જોતા સહેલાણીઓ અહીં ધોધ જોવા માટે પહોંચ્યા છે। વધુ માહિતી માટે સંવાદદાતા પાંડુ જોડાયા છે। પાંડુ, ગીરાધોધનું રૌદ્ર રૂપ જોવા મળ્યું છે, છતાં પણ સહેલાણીઓનો જમાવડો છે, વિગતો શું? જી, છેલ્લા 3-4 દિવસથી સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લામાં મેઘ તાંડવ થઈ રહ્યો છે અને જેના કારણે લોકમાતાઓ ગાંડીતુર બનીને વહેવા માંડી છે, જેના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। કેટલાક કોઝવે હજી પણ 48 કલાક થવા છતાં ધસમસતા પૂરમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે। એની સાથે જ અંબિકા નદીના કેચમેન્ટ વિસ્તારમાં આવેલ ગીરાધોધ મોસમમાં પ્રથમ વખત સંપૂર્ણપણે ખીલી ઉઠતા પ્રવાસીઓનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે। પ્રવાસીઓની ભીડ આવી રહી છે અને એની સાથે વરસાદ પણ અવિરત વરસી રહ્યો છે। સાપુતારામાં હાલ ગાઢ ધુમ્મસ સાથે વરસાદી હેલી ચાલુ હોય અને મોન્સૂન ફેસ્ટિવલનું પણ રમઝટ થતી હોય ત્યાં પ્રવાસીઓ સિક્કાર કીર્તિ જમાઈ રહી છે। જી પાંડુ, આપણે પણ જોઈ ચૂક્યા છે કે અગાઉ પણ આવી ઘણી બધી ઘટનાઓ સામે આવતી હોય છે। અત્યારે ગીરાધોધે જ્યારે રૌદ્ર રૂપ ધારણ કર્યું છે ત્યારે સહેલાણીઓના જમાવડાની વચ્ચે તંત્રની શું કામગીરી છે? ધોધ સુધી ન પહોંચવા માટે શું ત્યાં કોઈ તંત્રના કર્મચારી ઉપસ્થિત છે કે કેમ? જી, ગીરાધોધ સહિત જ્યાં નાના ઝરણા અને નદીના કેચમેન્ટ વિસ્તાર છે, જ્યાં નાના કોઝવે પણ છે, ત્યાં જીઆરડી જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। ઠેર ઠેર જવાનો રહેતા અને સાપુતારાથી આહવા રસ્તા પર આવેલ શિવઘાટ, આહવાથી વઘઈ રોડ પર આવેલ યોગેશ્વર ઘાટ અને અનેક ઘાટ ધોધ છે કે ત્યાં વહીવટી તંત્રએ પુખ્તા આયોજન કર્યું છે અને એના કારણે પ્રવાસીઓની પણ સલામતી જળવાઈ રહી છે। જી, આભાર આપનો માહિતી આપવા માટે।